જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે તો પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવાની જેલમાં કોશિશ થઈ રહી છે। મહાનગરપાલિકાની કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો કચરાની ગાડીનો ઉપયોગ કરાયો છે। કચરા ગાડીનો ડ્રાઈવર પ્રતિબંધિત વસ્તુ લઈને જેલમાં ગયો હતો, જેમાં કેદી દ્વારા ડ્રાઈવરને 5000ની ઓફર આપવામાં આવી હતી તો જેલના સત્તાધીશોએ સફાઈ કર્મીને ઝડપી પાડ્યો છે। તો સત્તાધીશોએ સફાઈ કર્મીને ઝડપી પાડ્યો છે। પાકા કામના કેદી અને ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આ અંગે ફરિયાદ નોંધાઈ છે। મહાનગરપાલિકાની કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવાની કોશિશ કરવામાં આવતી હતી તો કચરા ગાડીનો ડ્રાઈવર પ્રતિબંધિત વસ્તુ તરીકે વસ્તુ લઈ જઈને જેલમાં ગયો હતો અને આખરે ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અંબર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે। જી, જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા માટે કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો, શું છે મામલો? ચોક્કસ કે જે રીતે જેલની અંદર જે પાન, બીડી, માવા તમામ વસ્તુ ઉપર પ્રતિબંધ હોય છે અને તે પ્રતિબંધિત વસ્તુઓને જેલમાં ઘુસાડવાનું જે કારસ્તાન સામે આવ્યું છે। પાકા કામના કેદી દ્વારા છે તે આ જે કચરા ગાડીના ડ્રાઈવર છે તેને 5000 રૂપિયા આપવાના બહાને આ તમામ વસ્તુઓ મંગાવી હોવાનું સામે આવ્યું છે। જે રીતે જેલના સહાયક છે પુંજાભાઈ ગડચર તે ત્યાં જેલની અંદર તપાસ કરી રહ્યા હતા અને તે સમયે તેમને ખબર પડી કે જે કચરા ગાડી છે તેનો ડ્રાઈવર સીટની નીચે અને અન્ય જગ્યા ઉપર આ જે પ્રતિબંધિત વસ્તુઓ છુપાડીને લઈ આવે છે અને જેને લઈને તેની તપાસ કરતા મહેશ વાઘેલા નામના આ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। તેની પૂછપરછ કરતા તેની પાસેથી બીડી, તમાકુ, ચૂના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે। હાલ તો જેલના જે સહાયક છે તેમના દ્વારા આ પાકા કામના કેદી અને જે મહેશ વાઘેલા છે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પ્રાથમિક પૂછતાછમાં વસ્તુ લાવવા માટે કેદીએ ડ્રાઈવરને 5000 રૂપિયા આપવાની વાત કરી હતી, એટલે કે ચોક્કસથી કહી શકાય કે પૈસાની લાલચમાં જેલમાં હવે જે કચરા ગાડીના ડ્રાઈવરો છે તે પ્રતિબંધિત વસ્તુ પહોંચાડવા માંડ્યા છે, એટલે હવે આ જેલની જે ચેકિંગ છે તેમાં પણ વધારો થઈ શકે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેલના સત્તાધીશોએ સફાઈ કર્મીને ઝડપી પાડ્યો છે। આ મામલે કાર્યવાહી થશે તો મહાનગરપાલિકાની કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવાની કોશિશ થઈ રહી હતી। કચરા ગાડીના ડ્રાઈવર પ્રતિબંધિત વસ્તુ લઈ જઈ જેલમાં ગયો હતો। કેદી દ્વારા ડ્રાઈવરને 5000ની ઓફર આપવામાં આવી હતી, જેમાં જેલના સત્તાધીશોએ સફાઈ કર્મીને ઝડપી પાડ્યો હતો। પાકા કામના કેદી અને ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે તો જેલના સત્તાધીશોએ સફાઈ કર્મીને ઝડપી પાડ્યો હતો। આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે।